તમારા પ્રેમ નમસ્કાર છે. મને શા માટે બોલાયો? અરે પ્રધાનજી, આપણા રાજ્યમાં શું ચાલી રહ્યું છે? આપણા રાજ્યની અંદર વાલગોરી બની એક કુંડમાં પાણી પી રહી છે. હો ભલે છે. અરે પ્રધાનજી, ભલે હો રાજમાં હતો તો અરે મોરલા ટંકા કરી રહ્યા હતા અને ગોયલ કિલન કરી રહી હતી. માટે મને એવું લાગે છે કે આજે કોઈ દુશ્મનના ઘરનો માણસ આવવાનો છે. માટે સિપાહીઓને રાજની ફેરાવો કહો અને તેમને રાજની અંદર કોઈ બહાર નહીં જવું જોઈએ અને બહાર બેઠાવું જોઈએ. ભલે ચોકી કરવાની છે તો તમને બોલાવવા છે તો તમે બનશે કે કેમ? બંધ છે. આ તો અંદર જો કોઈ બહાર જાય તો બહાર જો કોઈ અંદર જાય ચોકી ફેરા કરવાના છે તો જો તમે ચોકી ફેરા ચાલુ રાખો. હા એવી જ કરવાની છે. ચાલી ચાલીને થાકી ગયા એટલે પિંગલગઢ બાકી છે તો લાવ પિંગલગઢના રાજમાં જઈને પૂછી દે હે સિપાહીઓ હો મહારાજા કઈથી આવો છો ને કઈ જાવ છો? હો હું કોકણગઢથી આવ્યો છું અને મહારાજાને મળવું છે તો મળવા દેશો કે કેમ? હો જસીજી મહારાજાને મળવું છે મળવા દેશો કે કેમ? ભલે મળવા દેશું. કઈથી આવો છો તમે? હું પિંગલગઢથી આવ્યો છું અને કોકણગઢથી આવ્યો છું. અરે કયાથી આવ્યો રે તમે આવ્યા છો ને ખરા? પણ તમને હજુ ખબર નહીં હોય કે રાજા ખડિયાર અને રાજા અજમલના તો આજે 20 વર્ષથી વેર ચાલી રહ્યો છે. હો મહારાજા એ વાત તો સાચી જ હતી. અજમલ રાજા મને કીધું તું કરું કે દેશ પરદેશ જાજો પણ પિંગલગઢ ન જતા પરંતુ કઈ મને વરની શોધખોળ ના મળી એટલે હું તમારા પિંગલગઢ દરબારમાં આવી પહોંચ્યો છું. અરે જસ મહારાજ તમે આવ્યા છો તો તમને નિરાશ નહીં કરીએ. તમે થોડી વાર થોડી જાઓ हमारे पुत्रा ने बुलाया અને પૂછો ખાતરી બોલે પ્રધાનજી પુત્રાને બોલાવો અને પૂછો ખાતરી કરો તે યજ્ઞ